નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં દિવાળીના તહેવારોમાં ફટાકડાના કારણે 13 સ્થળોએ આગ લાગી. ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી. તીર્થોમાં ઉત્તમ તીર્થ એટલે શુક્રતીર્થ. ગિરનારની લીલી પરિક્રમાની જેમ શુક્રતીર્થની પરિક્રમાનું આગવું મહાત્મય નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ. ગ્રામ પંચાયત દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી. સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ 2025ની તડામાર તૈયારીઓ. એકતાનગર લાઇટના સુશોભન તથા રંગબેરંગી રોશનીના તેજથી ઝગમગી રહ્યું છે. રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓમાં જોડાયેલા કર્મચારીઓ માટે રહેઠાણ, ભોજન અને તમામ પ્રાથમિક સુવિધાઓની ઉત્તમ વ્યવસ્થા. ભરૂચની સેવા યજ્ઞ સમિતિ ગરીબ નિસહાય દર્દીઓ માટે આશીર્વાદરૂપ. નિસહાય, નિરાધાર તેમજ ગરીબો માટેનો આશરો, સ્વાસ્થ્ય, ભોજન અને રહેવાની નિઃશુલ્ક સુવિધા. અગિયારસથી નવી શરૂઆત થાય છે ભક્તિની. વાઘ બારસે ગાય વાછરડા પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. ધનતેરસે ધનની દેવી લક્ષ્મી અને આરોગ્યના દેવ ધન્વંતરીની પૂજા કરીએ છીએ. કાળી ચૌદસે દુષ્ટ શક્તિઓથી રક્ષણ માંગીએ છીએ અને દિવાળીએ પ્રકાશ, આનંદ અને સમૃદ્ધિથી જીવન ઝળહળી ઉઠે છે. નવું વર્ષ એટલે નવી આશા, નવી ઉર્જા અને નવા સપનાઓની શરૂઆત. દીપોનો આ પાવન તહેવાર આપને માટે લાવે ખુશીઓ હજાર. લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર, અમારી શુભકામનાઓ કરો સ્વીકાર. દિવાળી તથા નવા વર્ષની સમાચાર ઇન ભરૂચ તથા તેના પરિવાર દ્વારા આપ સર્વને હાર્દિક શુભકામના. હેપી દિવાળી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર ભરૂચ. પ્રકાશ અને આતશબાજીના દિવાળીના તહેવારોની ઉજવણી દરમિયાન ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં અને ફટાકડાના કારણે 13 જેટલા સ્થળોએ આગ લાગવાના બનાવો નોંધાયા હતા. જો કે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો ફટાકડાનો આનંદ માણી રહ્યા હતા. તે દરમિયાન કેટલીક જગ્યાએ સૂકા કચરાના ઢગલા, ઝાડના પાંદડાઓ અને મકાનની છત ઉપર આગ લાગી હતી. આ અંગેની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે સતત કામગીરી હાથ ધરી હતી. ફાયર ફાઇટરોએ પાણીના ટેન્કર અને ફાયર વાહનોની મદદથી સમયસરની કાર્યવાહી કરી હોવાથી કોઈ જાનહાનિ કે મોટી આર્થિક નુકસાની થવા પામી નથી. આ અંગે ઇન્ચાર્જ ફાયર અધિકારી શૈલેષ સાંસિયાએ જણાવ્યું હતું કે તહેવારના દિવસોમાં નગરપાલિકાએ વધારાના સ્ટાફ સાથે 3 શિફ્ટમાં ફાયર ટીમને તૈનાત રાખી હતી, જેના કારણે દરેક સ્થળે તાત્કાલિક પ્રતિસાદ મળી શક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે નાગરિકોને સલામતી માટે અપીલ કરવામાં આવી હતી કે ફટાકડાનો ઉપયોગ ખુલ્લી જગ્યાએ અને આગ પ્રવૃત્ત પદાર્થોથી દૂર રાખવો. સાથે જ લોકોમાં આવેલી ફાયર જાગૃતિના કારણે મોટા બનાવો બનતા અટક્યા છે. ફટાકડાના આનંદ વચ્ચે થયેલા બનાવો છતાં ફાયર તંત્રની તત્પર કામગીરીને કારણે ભરૂચમાં કોઈ મોટી દુર્ઘટના ન બની તે શહેર માટે રાહતજનક બાબત ગણી શકાય. મારું નામ શૈલેષ સાસિયા છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું. હાલ દિવાળીના તહેવારમાં અમારા ફાયર સ્ટેશનના કંટ્રોલ રૂમ પર 13 જેટલા કોલ મળેલા, જે અમોએ સારી રીતે એને સોલ્વ કરી કોઈ જાનહાનિ ન થાય અને વધુ આગ વિકરાળ ન બને તે રીતે અમારો ફાયર સ્ટાફ 24 કલાક આ તહેવારો દરમિયાન ખડે પગે ઊભો રહ્યો અને ભગવાને પણ અમને સાથ સહકાર આપીને સારી એવી વ્યવસ્થાના કારણે અમે આગ પર નિયંત્રણો મેળવી શક્યા. પ્રજાની એક અપીલ છે કે તેઓએ પણ અમને ઘણી બધી સહકાર અને સાથ આપ્યો. નાના એવા કચરાઓમાં આગ જાતે પણ એ લોકોએ ઓલાવવામાં અમને મદદ કરી. આમ જોતાં ભરૂચ શહેરને શાંતિમયપૂર્વક તહેવારો ઉજવ્યા, જે બદલ અમારા સ્ટેટ ફાયર સર્વિસના સૂચનો અને તેમની વ્યવસ્થાનો પણ અમે બિરદાવીએ છીએ અને ઘણી બધી અમને સવલતો મળી રહી છે.
નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનું પોતાનું નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. પપ્પા સુપર સ્ટોર, બિગ ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ. કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે. તો કરી લો દિવાળીની ખરીદી. એડ્રેસ આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ. પાવન સલીલામાં નર્મદાના તટે આવેલ ઉત્તમ તીર્થ શુગરતીર્થના મેળાની જેમ શુગરતીર્થની પરિક્રમાનું પણ ગિરનારની લીલી પરિક્રમા જેવું આગવું મહાત્મય રહેલું હોય શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે ઉમટતા હોય છે. શુક્રતીર્થ ખાતે કારતક સુદ 11 થી પૂર્ણિમા સુધી ધાર્મિક ભાતીગળ મેળો ભરાય છે. ધાર્મિક મહાત્મ્ય ધરાવતા શુક્રતીર્થ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. આ પવિત્ર ભૂમિ માટે ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ, નર્મદા પુરાણ અને સ્કંદ પુરાણ જેવા અનેક પુરાણોમાં ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ ભૂમિમાં દેવોએ સ્વયં પધારી ભૂમિને પાવનકારી કરી છે. પૂર્વે આ પવિત્ર ભૂમિમાં 1111 મંદિરો હતા, પરંતુ મોગલોના આક્રમણ વખતે તેને નષ્ટ કરવાનો પ્રયત્ન ચોક્કસ થયો છે. છતાં આ ભૂમિની પવિત્રતાને કોઈ નષ્ટ કરી શક્યું નહીં. આ 1111 મંદિરોમાંથી આજે શુક્લેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, આદિત્યેશ્વર મહાદેવ, અંબાજી મંદિર, મહાલક્ષ્મી મંદિર, રામજી મંદિર, ગંગાનાથ મંદિરો આજે પણ છે. ખાસ કરીને કાર્તિકી મહિનાના દેવ પ્રબોધિની એકાદશીથી લઈ પૂર્ણિમા સુધી શુક્રતીર્થની પ્રદક્ષિણાનો મહિમા રહેલો છે. નર્મદા પુરાણમાં 39 થી 41 શ્લોક સુધી શુક્રતીર્થ ગામની પ્રદક્ષિણાનો મહિમા ગવાયો છે, જેમાં કહ્યું છે કે જે વ્યક્તિ આ દિવસોમાં સૂચિ બનીને શુક્રતીર્થની પ્રદક્ષિણા કરે છે તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને 7 જન્મ સુધીના પાપોમાંથી મુક્તિ મળે છે. કહેવાય છે કે કાર્તિકી સુદ 14ના મધ્યરાત્રિના સમયે સ્વયં ભગવાન શિવ અને પાર્વતી પક્ષીના સ્વરૂપે આવે છે અને નર્મદામાં સ્નાન કરી આ પવિત્ર શુક્રતીર્થની પ્રદક્ષિણા કરે છે. અને આ દ્રશ્યને ઇન્દ્રાદિ દેવો, યક્ષો, ગાંધર્વો, સિદ્ધો, વિદ્યાધરો, નાગેશ્વરો પ્રદક્ષિણા કરતા શિવ અને પાર્વતીના દર્શન કરે છે. આજે પણ શુક્રતીર્થનો અનેરો મહિમા જળવાઈ રહ્યો છે, તેથી શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન, દર્શન અને પ્રદક્ષિણા માટે ઉમટતા હોય છે. શુક્રતીર્થના મેળાની તેમજ પરિક્રમા માટેની તૈયારીઓ ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવી છે, જેમાં સામેલ થવા સૌને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ એક શુક્લ તીર્થમાં આવેલું વિષ્ણુ ભગવાનનું મંદિર છે અને શુક્લ તીર્થની અંદર ભારતની અંદર વિષ્ણુ ભગવાનના જેટલા મંદિર છે એ બધા મૂર્તિ શ્યામ કલરની હોય છે અને અહીંયા શુક્લ તીર્થમાં
આ મૂર્તિ સ્વયંભૂ છે અને તે રેતીની અંદરથી પ્રાકૃત થયેલું છે અને તે શ્વેત છે. એટલે એ શુક્લ તીથમાં શ્વેત તરીકે આ વિષ્ણુ ભગવાન પૂજાય છે. આ વિષ્ણુ ભગવાન ઓમકારનાથ વિષ્ણુ ભગવાન છે. આપણે પૂજારીને કહીશું એના વિશે થોડી માહિતી આપે. હું પ્રવીણભાઈ પુરોહિત અને વિષ્ણુ ભગવાનની સેવા કરું છું વર્ષોથી. ને આ ભગવાનની મૂર્તિ શ્વેત છે અને શ્વેત હોવાથી ગામનું નામ શુક્લતીર્થ પડ્યું છે. શું મહાત્મય છે એનું? એની આખી રેતીની મૂર્તિ છે ને નર્મદામાંથી સ્વયંભૂ પ્રગટ થયેલી છે ને એમાં આખું વૈકુંઠ લઈને મૂર્તિ આવી છે. બ્રહ્માજી છે, શંકર ભગવાન છે, વિષ્ણુ ભગવાનની 6 ફૂટની મૂર્તિ છે, પછી વેદ વ્યાસ, રાધિકાજી, લક્ષ્મીજી, સુખદેવજી ને એના દ્વારપાળ જય વિજય. પછી એમને શંખ, ચક્ર, ગદા, પદ્મ બધું ધારણ કરેલું છે સાથે. ઘણા વર્ષોથી અહીંયા મેળો ભરાય છે ને બહુ પુરાણી મૂર્તિ છે. ડાકોરની સાથે આ મંદિર બનેલું છે ને એક જ વ્યક્તિએ બનાવેલું છે. ડાકોરનું મંદિર અને આ શુક્લતીર્થનું વિષ્ણુ ભગવાનનું મંદિર એક જ વ્યક્તિએ બનાવેલું છે, એક જ કારીગરે બનાવેલું છે અને એટલું જૂનું છે કે આનો ટેક્સ મિનરદેવીએ માફ કરાવેલો. એને બી 1100 વર્ષ લગભગ થયા છે. મારું નામ સુધીરસિંહ પરમાર છે અને ઓમકારનાથ મંદિર ટ્રસ્ટના હું ટ્રસ્ટીમાં છું. કારતક સુદ પૂનમથી શુક્લતીર્થમાં આ ફક્ત મેળો ભગવાનના પ્રાગટ્ય દિવસથી થાય છે. અને ખાસ તો આ મેળાનું મહત્ત્વ એ છે કે આ મૂર્તિ કોઈ શિલ્પકારે બનાવી નથી. આ મૂર્તિ સ્વયંભૂ ઓમકાર શબ્દ બોલીને રેતીમાંથી ઉત્પન્ન થયેલી છે અને વખતો વખત શુક્લતીર્થના અને આજુબાજુના ભક્તો વિષ્ણુ યાગનું આયોજન દર એ લોકો લગભગ 2-3 વર્ષમાં કરે છે. અને અમુક જે પુત્ર પ્રાપ્તિ થતું નથી તે લોકો બાધા રાખીને આ ભગવાનનું પુત્ર પ્રાપ્તિનું યશ પ્રાપ્ત કરે છે. શુક્લતીર્થ ગામના સરપંચ રણધીરસિંહ ગંભીરસિંહ માંગરોલા તારીખ 2/11/2025થી તારીખ 9/11/2025 સુધી શુક્લતીર્થમાં મેળાનું આયોજન કરેલ છે. શુક્લતીર્થ ગામમાં ઓમકારનાથ વિષ્ણુ ભગવાનનું મંદિર આવેલું છે. કારતક સુદ પૂર્ણિમાના દિવસે ઓમકારનાથ વિષ્ણુ ભગવાનનો જન્મદિવસ હોય આપણે બધા સૌ સાથે મળી ઓમકારનાથ વિષ્ણુ ભગવાનના જન્મદિવસની ઉજવણી કરીએ અને શુક્લતીર્થ એ પ્રદક્ષિણા કરે એ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા બરાબર છે. તો હું તમામ ભાઈ ભક્તોને નમ્ર અરજ કરું કે તમે દર્શનાર્થે પધારશો. કારતક સુદ એકાદશીથી શુક્લ તીર્થની પરિક્રમાનું મહત્ત્વ એટલું બધું છે કે જેમાં પુરાણોની અંદર તમે જોઈ શકો નર્મદા પુરાણ છે અને નર્મદા પુરાણની અંદર અધ્યાય 156માં ઘણા બધા શ્લોકો છે શુક્લતીર્થનું મહત્ત્વ દર્શાવતા. પરંતુ આ 5 દિવસ એકાદશથી પૂર્ણિમા સુધીની જે પ્રદક્ષિણા છે એ પ્રદક્ષિણાની અંદર આમાં લખ્યું છે કે શુક્લતીર્થમ શુચિ ભૂત્વા યહ કરોતિ પ્રદક્ષિણા પૃથ્વી પ્રદક્ષિણાંતેન કૃત્વા યસ્તસ્ય તત્ફલમ. એને પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે છે. અને એવું આપણા પુરાણની અંદર નર્મદા પુરાણની અંદર સરસ રીતે શુક્લતીર્થનું વર્ણન એમાં આપેલું છે. તો આ એકાદશીથી 11થી તે પૂનમ સુધી આપણે શુક્લતીર્થની પ્રદક્ષિણા કરીશું અને પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ પ્રાપ્ત કરીશું. સૌ ભાવિ ભક્તો આનો લાભ લે એવી હું આશા રાખું અને બધાને એનું પુણ્ય મળે, ફળ મળે એવી ઈશ્વરને પ્રાર્થના. શુક્લતીર્થમાં રહું છું અને લગભગ મારી જિંદગી અહીંયા પૂરી થઈ છે. શુક્લતીર્થમાં જન્મ લેવો ને એ તો બહુ મોટી વાત છે અને શુક્લતીર્થમાં જે રહેવા આવે છે તેના માટે પણ મોટી વાત છે. શુક્લતીર્થની અંદર ઓમકારનાથ વિષ્ણુ ભગવાનનું મંદિર આવેલું છે. તે સ્વયંભૂ મૂર્તિ છે. કારતક સુદ પૂર્ણિમાના દિવસે મા નર્મદામાંથી ઓમ કરીને પ્રગટ થયા હતા અને એટલે એમનું નામ ઓમકારેશ્વર છે. આખા દેશમાં કે વિશ્વમાં મને ખ્યાલમાં મેં જ્યાં જ્યાં જોયું છે ત્યાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ શ્યામ જ હોય છે પણ અહીંયા શુક્લ છે. શુક્લતીર્થમાં શુક્લ મૂર્તિ શુક્લ એટલે સફેદ એટલે સફેદની લીધે શુક્લ એટલે શુક્લતીર્થનું નામ સફેદ મૂર્તિના લીધે પડ્યું છે. અને અહીંયા વિષ્ણુ ભગવાન સ્વયં છે. આજે પણ બધા લોકોની પાસેથી મેં સાંભળ્યું છે
જે દર્શન કરે છે ને જેને શ્રદ્ધા છે તેને આ ભગવાનની મૂર્તિ નાની મૂર્તિ તો નથી થતી, પણ એમના ચહેરા પરથી સવારમાં દર્શન કરો તો બાલ્યાવસ્થા લાગે છે, બપોરના દર્શન કરો તો યુવાવસ્થા લાગે છે, અને સાંજના દર્શન કરો તો વૃદ્ધાવસ્થા લાગે છે. અને આ શ્વેત મૂર્તિ અને તમે શુક્લ તીજની અંદર જે પાપ કર્યા હોય તે અક્ષય થઈ જાય છે, અને જે પુણ્ય કંઈ કર્યા હોય તે પણ અક્ષય થઈ જાય છે. શુક્લ તીજમાં એક બહુ મોટું મહત્વ છે પ્રદક્ષિણાનું. શુક્લ તીજના ઝાડના પાનના દર્શન કરો ને તો પણ ખૂબ મોટું છે આનું મહત્વ. અને પણ શુક્લ તીજની અંદર આવીને દેવઉઠી 11 કે પૂનમ સુધી મેળો ભરાનાર છે. એમાં પ્રદક્ષિણાનું પણ મહત્વ છે. ગામના મંદિરોની એટલે ગામની આજુબાજુ તમે પ્રદક્ષિણા કરો ને તો પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે છે, એવું પુરાણોમાં લખેલું છે. એવા ઘણા પુરાણોમાં મેં વાંચ્યું છે. એમાં એક નર્મદા પુરાણની અંદર 176 પાનમાં અને એમાં એનો ઉલ્લેખ છે, અને 156માં પાનમાં મારા ખ્યાલમાં બતાવેલું છે. એટલે તમે એનો વાંચો અને પ્રદક્ષિણા કરવાનું બહુ મહત્વ છે. તમે આવીને મેળામાં આવો પણ ભગવાનના દર્શન કરીને પ્રદક્ષિણા કરો. પ્રદક્ષિણા કર્યા પછી પ્રદક્ષિણા જ્યાં પૂરી થાય ત્યાં શુક્લેશ્વર મહાદેવના પણ દર્શન કરો તો તમારું આનું બહુ મોટું ફળ છે, તમારું મેળાનું ફળ મળે. ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ. કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેરમાં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે. ટી શર્ટ અને શર્ટમાં કેઝ્યુઅલ અને ફોર્મલ્સમાં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સમાં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ. કેમ છો ભરૂચ? શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે તમારા માટે દિવાળી ધમાકા ઓફર. ફોડો ફટાકડા એશિયર ગિફ્ટ. અહીંયા ખરીદી કરવા પર મેળવો અપ ટુ 60% ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ઉપર ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI ઓફ. ભરૂચની ઇલેક્ટ્રોનિક્સ માટેની બેસ્ટ ડેસ્ટિનેશન શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે આગામી તારીખ 31 ઓક્ટોબર 2025ના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. વિશ્વના નકશામાં અંકિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાનારા મહોત્સવને લઈને સમગ્ર એકતાનગર ઉજવણીના રંગમાં રંગાઈ ગયું છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે એકતાનગર ખાતે તારીખ 17 ઓક્ટોબરથી શરૂ થયેલ એકતા પ્રકાશ પર્વ તારીખ 15 નવેમ્બર 2025 સુધી ચાલુ રહેશે, જ્યાં સમગ્ર એકતાનગર રંગબેરંગી લાઇટિંગ, લેઝર શો અને કલાત્મક થીમ શણગારથી ઝગમગી ઉઠ્યું છે. ઓપરેશન સિંદૂર થીમ આધારિત લાઇટિંગ કૃષ્ણનગરી દ્વારકા, શિવનગરી સોમનાથ અને સુલપાણેશ્વર મહાદેવ મંદિર અને ગરુડેશ્વર દત્ત મંદિર તેમજ ધાર્મિક અને દેશભક્તિના ભાવને ઉજાગર કરતા અદ્ભુત લાઇટિંગ ડિઝાઇનથી પ્રવાસીઓનું મન મોહી રહ્યું છે, જેનો મુખ્ય આશય એકતાનગર ખાતે નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો છે. ઉલ્લેખનીય છે કે પ્રવાસીઓની વધતી સંખ્યા અને અનુરૂપ સુવિધાઓમાં વધારો કરાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસી નિયમન સત્તા મંડળ દ્વારા પ્રવાસીઓને વધુ સુવિધા મળે તે માટે વિશેષ માર્ગદર્શક ટીમો, વિશેષ બસ સુવિધાઓ, ઈ કાર્ડ્સ તેમજ માહિતી સ્ટોર શરૂ કરાયા છે. સુરક્ષા અને સલામતીના ભાગરૂપે પોલીસ, ફાયર બ્રિગેડ તેમજ આરોગ્યની ટીમ પણ ખડે પગે ફેજ પર છે. દરરોજ સાંજે વિવિધ થીમ આધારિત લેઝર લાઇટ શો, સંગીતમય કાર્યક્રમો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન થઈ રહ્યું છે, જે પ્રવાસીઓને ભારતની એકતા અને વૈવિધ્યની અનુભૂતિ કરાવે છે. માધ્યમો સાથે સંવાદ સાધતા પર્યટકો પણ પ્રકાશ પર્વ અને આગામી રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓને લઈને પોતાના પ્રતિભાવો જણાવી રહ્યા છે. આ તકે પર્યટક હસ્તીમલ મહેતાએ જણાવ્યું કે એકતાનગરના આંગણે અદ્ભુત એકતા પ્રકાશ પર્વની ઉજવણી થઈ રહી છે. હું ઘણા દેશોમાં ફરી આવ્યો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત દેશમાં પણ અદ્ભુત કાર્યક્રમોની ઉજવણીઓ યોજાઈ રહી છે. વધુમાં તેમણે 15 નવેમ્બર સુધી ચાલનાર એકતા પ્રકાશ પર્વમાં નાગરિકો, પર્યટકોને પોતાની ભાગીદારી નોંધાવી આ પ્રકાશ ઉત્સવની અદ્ભુત ઝલકનો આનંદ માણવા અનુરોધ કર્યો હતો. રાજપીપળાના જ નિવાસી દીકરી શ્રેયા પટેલે પોતાના પરિવાર સાથે એકતા પ્રકાશ પર્વની ઉજવણીમાં સહભાગી થયા. શ્રેયાએ અનોખા અંદાજમાં એકતા પ્રકાશ પર્વ દરમિયાન પોતાના અવિસ્મરણીય અનુભવને માધ્યમો સાથેના સંવાદમાં જણાવતા કહ્યું કે અહીં રંગબેરંગી લાઇટિંગ અને થીમ આધારિત ડેકોરેશન
ખૂબ ગમ્યા છે. નોંધનીય છે કે લાઇટિંગ અને ડેકોરેશનની સાથે ઇસરો અને મિશન સિંદૂર જેવી પ્રેરણાદાયી થીમોએ બાળકોમાં દેશપ્રેમ અને જિજ્ઞાસા વધારી છે. પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસની સુંદર સજાવટ નિહાળતા સૌએ આનંદ અને ગર્વનો અહેસાસ કરાશે. પર્યટકો માટે ધાર્મિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક થીમ આધારિત લાઇટિંગ અને ડેકોરેશનને નિહાળવા તેમજ એકતા પ્રકાશ પર્વમાં સહભાગી થવા માટે દીકરી શ્રેયાએ પણ સૌને અનુરોધ કર્યો. એકતા પ્રકાશ પર્વ 2025 અંતર્ગત લેઝર લાઇટ શો, સંગીતમય કાર્યક્રમો સમગ્ર એકતાનગરને ઝગમગાવી રહ્યા છે. લાઇટના સુશોભનથી એકતાનગર રંગબેરંગી રોશનીથી તેજથી ઝગમગી રહ્યું છે. નોંધનીય છે કે રાષ્ટ્રીય એકતા પરેડને લઈને કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ, સુરક્ષા જવાનો, કલાકારો તેમજ ટેબ્લોઝની કામગીરીમાં જોડાયેલ કર્મીઓ માટે ભોજન અને રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાને ધ્યાને રાખી વિશેષ રસોડા તૈયાર કરાયા છે, જ્યાં રોજ તાજું અને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. ટ્રાઇબલ યુનિવર્સિટી ખાતે રહેઠાણની વ્યવસ્થા, ડોમ, લાઇટ, પીવાનું પાણી સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ પ્રિયંકા છે અને હું રાજકોટથી આવી છું. એકતા પ્રકાશ પર્વ આ ઉત્સવ જોઈને, આ લાઇટિંગ જોઈને મને છે ને અહીંયા આવીને લાઈક દિવાળી જાણે અમારા ઘર જેવી હોય ને એવું ફીલ થયું છે. અને અહીંયા જ્યાં રાસ ગરબા થયા, અમે જોઈન થયા, અમારું ફેમિલી નાનું છે બરાબર, બટ બધા એકબીજા સાથે રમીને ફેમિલી લાઈક અલગ જ અમે બીજું ફેમિલી ક્રિએટ કર્યું છે. લાઈક એકબીજા સાથે એકત્ર થયા છીએ તો બહુ આનંદ થયો અને આવી જ રીતની ઉજવણી અને બહુ પસંદ આવી, કારણ કે એકબીજા સાથે જે જોડાઈને જે અલગ અનુભવ થયો છે, જે અલગ માણવા મળ્યું છે અને આ રોશની જોઈને લાઈક લાઈફ છે અલગ જ આમ પ્રકાશિત ટાઈપ થઈ ગઈ છે, અલગ જ સેલિબ્રેશન ફીલ થાય છે કે ભાઈ હાલો કે કંઈક અલગ જ મીન્સ एक्सपीरियंस મળ્યો છે. તો आई लव दैट थिंग. हमने देखा बहुत ही अच्छा प्रोग्राम है. ये 17 नंबर तक प्रोग्राम रहेगा. आप सभी को अनुरोध है कि आप इस प्रोग्राम में आए और अपना इंडिया में जो ऐसा प्रोग्राम देखने को मिल रहा है वो अपन बाहर जाते हैं, हम भी बाहर जाके सब देखे, लेकिन ये प्रोग्राम जो देखा है हमको बहुत खुशी हो रही. और ये प्रोग्राम अपने मोदी सरकार ने, मोदी जी ने बहुत अच्छा बनाया है. मोदी जी भी इधर आने वाले हैं. अच्छा प्रोग्राम रहेगा, हम सभी देखने को आएंगे और हमको बहुत खुशी है. इंडिया में अच्छे अच्छे प्रोग्राम अभी देखने को मिल रहे हैं. घर वही जो रोशनी से नहीं खुशियों से जगमगाए. इस दिवाली अपने सपनों को नया पता दो. सॉलिटेयर पलाजो ग्रुप की ओर से हैप्पी दिवाली.
ભરૂચ શહેર તેમજ જિલ્લાની સમગ્ર જનતાને હું દીપાવલી તેમજ નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભરૂચ શહેર અને જિલ્લો એમાં આવેલા વેપાર ધંધા રોજગાર કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ખૂબ જ વિકાસ થાય એ પણ અભ્યર્થના રાખું છું. આપણા દેશના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી કે જેઓ 2047માં ભારત વિકસિત ભારત બને એવો એમનો સંકલ્પ છે, એને સાકાર કરવા માટે આપણે સૌએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના અભિયાનને તેમજ આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ આપવા માટે સૌએ સહકાર આપી અને એ પ્રમાણે સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. સાથે ભરૂચ શહેર અને જિલ્લાની સમગ્ર પ્રજા તંદુરસ્ત રહે, વિદ્યાર્થીઓને પણ વિદ્યા અભ્યાસમાં પ્રગતિ થાય એ પણ હું અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. નમસ્કાર. આવનાર દિવાળીના તહેવાર નિમિત્તે ભરૂચ નગરજનોને હું હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું. આવનારું નવું વર્ષ આપના માટે શુભદાયી અને લાભદાયી રહે એવી શુભકામનાઓ. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે હું ભરૂચ નગરપાલિકા પ્રમુખ ભરૂચ નગરજનોને નમ્ર અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળીને ભરૂચ નગરપાલિકાને સપોર્ટ કરીએ, આપણું શહેર સ્વચ્છ રહે અને સુંદર રહે, ડોર ટુ ડોરને કચરો આપીએ અને નગરપાલિકાને સપોર્ટ આપણે કરીએ, જેથી કરીને આપણું શહેર સુંદર બને. અને આપણે દિવાળીના તહેવાર નિમિત્તે આપણે શોપિંગ કરવા જઈએ છીએ ત્યારે ટ્રાફિકની સમસ્યાને કારણે આપણે જ્યાં ત્યાં વાહનો પાર્ક ન કરીએ, જેથી કરીને ટ્રાફિકની સમસ્યાઓ પણ ના ઊભી થાય અને ગાડી પણ ધ્યાન રાખીને ચલાવીએ કે આપણું પરિવાર આપણી રાહ જોઈ રહ્યું છે ઘરે. અને આપણા નરેન્દ્ર મોદી સાહેબે જે આપણને સ્વનિર્ભર ભારતનું ઉદ્દેશ્ય આપ્યું છે, તો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના ઉદ્દેશ્ય રાખીને આપણે લોકલ ફેરિયાઓ અને એ લોકો પાસે ખરીદી કરવાનો આગ્રહ રાખીએ તો આપણી દિવાળી તો સારી જાય પણ એ લોકોની પણ દિવાળી સારી રહે એવો આગ્રહ રાખીને ફરીથી ભરૂચ નગરપાલિકા તરફથી હું નગરજનોને હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું. ભરૂચ અને ભુલાવ વિસ્તારના તમામ નાગરિકોને નવા વર્ષના રામ રામ. આવનારું નવું વર્ષ આપના માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે, સાથે સાથે આપ સર્વ નિરોગી રહો તેવી હું મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને આ પ્રકાશનું પર્વ દિવાળી અને નવું વર્ષ આપ સર્વ આનંદ અને ઉલ્લાસથી ઉજવો એવું હું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. નમસ્કાર મિત્રો, હું પિન્ટુ પટેલ વેમાડી, કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. દીપાવલી તેમજ નૂતન વર્ષની સૌને શુભકામનાઓ પાઠવું છું. તેમજ આવનારું વર્ષ નિરોગીમય રહે, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, હું સ્નેહલ પટેલ, ભારતીય જનતા પાર્ટી કરજણ તાલુકા યુવા મોરચા પ્રમુખ. કરજણ તાલુકા તેમજ વડોદરા જિલ્લાની જનતાને દિવાળીની હાર્દિક શુભકામનાઓ તેમજ નવું વર્ષ સુખદાયી ફળદાયી નીવડે એવી ભગવાનને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ગરુડેશ્વર તાલુકાના ચીનકુવા ધીરખાડી ગામ ખાતે ખેતરમાં વીજળી પડતા 2 લોકોના મોત થયા હતા, જેઓના મૃતદેહને હોસ્પિટલથી લઈ જવા માટે સબવાહિની પણ ઉપલબ્ધ ન હોવા બાબતે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ગરુડેશ્વર તાલુકાના ચીનકુવા ધીરખાડી ગામ ખાતે ખેતરમાં કામ કરતા સ્થાનિક લોકો પર વીજળી પડતા 2 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા. તેમાં મૃત્યુ પામેલા પુરુષ અને મહિલાને ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને પીએમ
કર્યા બાદ તેમના શબને ઘરે લઈ જવા માટે સબવાહિનીની માંગણી કરી હતી તો જાણવા મળ્યું કે ત્યાં વર્ષોથી સબવાહિનીની સુવિધાઓ જ ઉપલબ્ધ નથી અને ડોક્ટરો સાથે વાતચીત થઈ તો વાતોને ટાળી અને યોગ્ય જવાબ આપવામાં ન આવ્યો. આ મુદ્દે આપ દ્વારા તંત્રને ભાજપ પર પ્રહાર કરી જ્યારે ઉજવણીમાં કરોડોનો ખર્ચ થઈ રહ્યો છે ત્યારે 5-10 લાખ કે 15 લાખની વિસ્તારમાં રહેતા લોકો જ્યારે મૃત્યુ પામે છે. આદિવાસી સમાજ હોય કે અન્ય સમાજ તો એવા લોકો માટે સબવાહિની પણ નસીબમાં નથી આવતી. પહેલી કહેવત છે કે દીવા તળે અંધારું. આજે દેશ દુનિયાના લોકો જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે પણ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ફક્ત 4-5 કિલોમીટરના અંતરના લોકો મૃત્યુ પામે છે અને તાલુકાનું વડું મથક કહેવાથી એવી ગરુડેશ્વર સિવિલ હોસ્પિટલમાં સબવાહિનીની સુવિધા ના હોય અને તેવા લોકો પ્રાઇવેટ વાહનો લઈ આવી અને બિનવારસી લાશો અંતિમ સંસ્કાર કરવા જાય, આ ખૂબ જ શરમજનક બાબત છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની આવી જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે. કુદરતી ઘટના ઘટી અને એમાં એક છોકરો અને એક છોકરીનું મૃત્યુ થયું ઘટના સ્થળે વીજળી પડવાથી, અને એમને જ્યારે અંતિમ આપણે ગરડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા પીએમ માટે, તો ગઈકાલના લઈને આવ્યા હતા, અત્યારે 11:30 થી 11:45 વાગ્યા છે. એમને અત્યારે પીએમ કરવામાં આવ્યું. આજે કોઈ પણ જો સારા વર્ગના વ્યક્તિ હોય તો એમને તાત્કાલિક પીએમ કરી અને એમને રિફર કરી દેવામાં આવે છે. પણ અહીંયા અમે આવ્યા અને અહીંયા ગાડી જોયું તો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, અહીંયા ગાડી લાખો કરોડો રૂપિયાના પ્રોજેક્ટો અહીંયા ગાડી અહીંયા આજુબાજુ અમારા વિસ્તારમાં જે 3-4 કિલોમીટરનો વિસ્તાર છે ત્યાં ગાડી ઘણા બધા પ્રોજેક્ટો અહીંયા ગાડી છે. અને સાથે સાથે મુખ્યમંત્રી આવે છે, ગૃહમંત્રી આવે છે, દેશના વડાપ્રધાન આવે છે, દર 2-3 મહિને કોઈને કોઈ કાર્યક્રમો આવે છે. જિલ્લાના તેમજ આજુબાજુ જિલ્લાના ઘણા બધા ક્લાસ 1 અધિકારીઓ પણ અહીંયા ગાડી આવે છે અને એમને જેડ સિક્યુરિટી આપવામાં આવે છે. જ્યારે અહીંયા ગાડી જેમણે લાખો કરોડો રૂપિયાની જે જમીનો છે એ દેશના વિકાસ માટે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા જે ડેમ બન્યો એના માટે એમણે જમીનો આપી છે. આજે તેવા લોકો પણ જ્યારે એમનું મૃત્યુ થાય છે અને એમનું પીએમ કરવામાં આવે છે ત્યારે એમને સબવાહિની પણ એમને મળતી નથી. આ અહીંના જે સ્ટાફ, જે ડૉક્ટર સ્ટાફો છે એમની જોડે વાતો કરી તો એ લોકોએ અમને આડકતરી રીતે અમને જવાબ આપ્યો. જો અમારી જેવા પ્રતિનિધિને જ જો યોગ્ય જવાબ નથી આપતા તો સામાન્ય જે અહીંયા ગાડી આદિવાસી સમાજ અને જે અન્ય સમાજો રહે છે આજે તે લોકો જોડે એ લોકો કેવું બિહેવિયર કરતા હશે. અને સબવાહિની વાત કરીએ તો અહીંયા દેશના વડાપ્રધાન શ્રી હમણાં 30-31 ઓક્ટોબરે અહીંયા 100 કરોડથી પણ વધુ ખર્ચો એમના આ કાર્યક્રમમાં એ કરવા જઈ રહ્યા છે. 20 થી 25 કરોડ રૂપિયાની તો ફક્ત લાઇટો અહીંયા ગાડી જે છે એનું લાઇટ બિલથી લઈ અને સમગ્ર વસ્તુ છે. 75 લાખ રૂપિયાના પાણીના બોટલથી લઈને પાણીના જગનો ખર્ચો છે. એમાં 100 કરોડ રૂપિયા જો આ દેશના વડાપ્રધાનના ફક્ત 2 દિવસના કાર્યક્રમમાં આજે આ પ્રજા જે ગુજરાતની છે, દેશની પ્રજા આજે કરોડો રૂપિયા ટેક્સ ચૂકવે છે અને આવા તાઇફાઓ કરવામાં જ જો આટલા પૈસાનો વેડફેર થતો હોય અને જ્યારે અહીંયા 10, 15 કે 20 લાખ રૂપિયાની આજે સબવાહિની જે લોકોએ જમીનો આપી છે, જે લોકો આજે જમીન વિહોણા થયા છે, આજે તે લોકોને યોગ્ય વળતર તો આપવામાં નથી આવતું, એ લોકોને યોગ્ય ન્યાય આપવામાં નથી આવતો. પણ જ્યારે એમની અંતિમ ક્રિયા માટે જે સન્માન જાળવવું જોઈએ એ પણ આજે તમે જુઓ, આજે એક પિકઅપ જે ડાલુ કહેવામાં આવે છે આજે તે પ્રાઇવેટ વાહન કરીને એ લોકો આજે વર્ષોથી લઈ જાય છે. આખા ગરડેશ્વર તાલુકામાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે આજુબાજુનો વિસ્તાર છે, જો સિવિલ હોસ્પિટલમાં અથવા તો કોઈ પણ ઘટના થાય અને તે લોકો મૃત્યુ પામે છે તો એ લોકોને આ પિકઅપ અથવા તો ટ્રેક્ટર જેવા પ્રાઇવેટ વાહનો કરી 2-3 હજાર રૂપિયાનું ભાડું ચૂકવી અને એ લોકો પ્રાઇવેટ વાહનો કરી અને એ લોકો અંતિમ ક્રિયા માટે આ સિવિલ હોસ્પિટલમાંથી એ લોકો લઈ જાય છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આજે સરકાર જ્યારે સબકા સાથ સબકા વિકાસ, बढ़ेगा इंडिया तब तो आगे बढ़ेगा इंडिया, बेटी बचाओ बेटी पढ़ाओના જે નારા છે, આજે તમે જો આજે એક મહિલા આજે 18 થી 19 વર્ષની ઉંમર હતી, આજે એ મહિલા આજે એક્સપાયર થઈ ગયા. આજે એ છોકરી અને આજે એ છોકરીને આજે પિકઅપમાં લઈ અને એમનું અંતિમ સંસ્કાર જાણે બિનવારસી લાશ હોય એવી રીતે એમને લઈ જાય. તો અહીંયા ગાડી જે બેઠેલા જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમને અમે કહેવા માંગીએ છીએ કે તમે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો લાવો, કરોડો રૂપિયા જે તાઇફાઓ કરો છો એની જોડે અમારે કોઈ વાંધો નથી, પણ કમસે કમ માણસ મરી જાય તો એનો જનાજો જે જાય છે એનો જે અંતિમ ક્રિયા માટે એને લઈ જવામાં આવે છે તો એમને તો સન્માન થોડું જાળવો. હોસ્પિટલના જે સુપરિન્ટેન્ડન્ટ છે તમે ભરૂચમાં જો તમને હોલસેલ ભાવે ફટાકડા જોઈતા હોય તો શિવ ટ્રેડિંગની આજે જ મુલાકાત લો.
અહીંયા ફટાકડાનો ભરપૂર સ્ટોક જોવા મળી જશે, જ્યાં નાના બચ્ચાથી લઈને મોટા લોકો માટે કોરોનેશન, સ્ટાન્ડર્ડ, સોની, સિવાકાસીની વનિતા જેવી અનેક જાણીતી કંપનીઓના ફટાકડા વાઇડ રેન્જની વેરાયટીમાં જોવા મળી જશે. અહીંયા તમને 450+ વેરાયટીમાં એકદમ ટ્રેન્ડી અને ફેન્સી ફટાકડા મળી જશે. ભાવમાં પણ બેસ્ટ અને ફટાકડાની ક્વોલિટી પણ સર્વશ્રેષ્ઠ છે. તો આ દિવાળીમાં ફટાકડાની શોપિંગ કરો હોલસેલ ભાવમાં અને પહોંચી જાઓ શિવ ટ્રેડિંગ. એડ્રેસ છે શિવ ટ્રેડિંગ, નબીપુર જનો રોડ, बम्बूसर, भरूच. क्यों ना इस साल दिवाली सिर्फ दियों से नहीं पॉजिटिव एनर्जी से भी फैलाई जाए, और जब बात पॉजिटिव एनर्जी की आती है तो सिर्फ एक ही नाम याद आता है, श्री जी वास्तु शास्त्र. यहाँ मिलता है समृद्धि का स्रोत और शक्ति का प्रतीक श्री यंत्र, और इस साल एक दिव्य उपहार भी है. हर श्री यंत्र के साथ एक लक्ष्मी पिरामिड बिल्कुल फ्री. हर साल की तरह इस साल भी अगर आप कुछ अधिक शक्तिशाली और सिद्ध चीज की खोज में है तो तैयार हो जाइए, क्योंकि मेरू श्री यंत्र की बुकिंग्स शुरू हो चुकी है, जो बनाता है हर घर को लक्ष्मी का निवास और जीवन को समृद्धि का उत्सव. और हाँ, दिवाली को और भी शुभ बनाए लक्ष्मी कौड़ी और गोमती चक्र के साथ, जो हर रूप में रक्षा, आकर्षण और समृद्धि का वरदान देते हैं. यहाँ आपको मिल जाएगी पंच धातु की भगवान की मूर्तियाँ और दिवाली जैसे शुभ पर्व पर देने के लिए गिफ्ट आइटम्स, जैसे कि चांदी की फ्रेम जिसमें है गणेश जी और लक्ष्मी जी का आशीर्वाद, पूजा पाठ का संपूर्ण सामान और मोती शंख, कमल ककड़ी, दक्षिणावर्ती शंख, मोती शंख और वैजंती माला भी यहाँ उपलब्ध है. अगर बात दिवाली की है तो घर का श्रृंगार तो बनता है. यहाँ चले आइए, यहाँ आपको मिल जाएगा तोरण, लाइटिंग्स, लटकन्स और शुभ दीप. दिवाली सिर्फ एक त्योहार नहीं, एक संकल्प है अपने जीवन में प्रकाश भरने का, क्योंकि समय निकल जाता है पर सही वस्तु सही समय पर लेना, यही है असली शुभ मुहूर्त. आज ही विजिट कीजिए श्री जी वास्तु शास्त्र, शक्तिनाथ जैन देरासर के पास, और दूसरी दुकान क्रोमा शोरूम के सामने, नवतवरा, भरूच. ભરૂચની સેવા યજ્ઞ સમિતિ ભરૂચ શહેર જિલ્લા સહિત દેશભરના નિસહાય નિરાધાર દર્દીઓ અને લોકો માટે રહેવા જમવા સાથે સ્વાસ્થ્યની સેવા પૂરી પાડી રહી છે. આજથી 27 વર્ષ પહેલા સેવા યજ્ઞ સમિતિના સ્થાપક રાકેશ ભટ્ટને કેટલાક દર્દીઓને લાચાર અવસ્થામાં સારવાર માટે ભટકતા જોતા મદદરૂપ થવાની ઈચ્છા થઈ અને તેમના જેવા સેવાકીય વિચારવાળા બીજા કેટલાક તેમના મિત્રો પણ તેમની સાથે જોડાયા અને જરૂરિયાતમંદ દર્દીઓને શોધી તેઓની સારવાર કરાવી દવાનો ખર્ચ પણ ઉપાડ્યો. જે બાદ સેવાકીય પ્રવૃત્તિનો વ્યાપ વધારવાના આશય સાથે 1999માં સેવા યજ્ઞ સમિતિની સ્થાપના કરી. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે સારવાર તેમજ તે બાદ ભોજનની સેવાનો પ્રારંભ કર્યો. તેમ રાકેશ ભટ્ટ જણાવી સેવા યજ્ઞ સમિતિ કાર્યો અને તે પાછળનો આશય સમજાવ્યો હતો. એક નાના જૂથ દ્વારા સેવા યજ્ઞ સમિતિની 1999માં સ્થાપના કરવામાં આવી અને આ સમાન માનસિકતા ધરાવતા મિત્રોના ઉમદા કાર્ય આજે એક આંદોલન બની ગયું છે. રાકેશ ભટ્ટ સહિત તમામ ટ્રસ્ટી તેમજ સ્વયંસેવકો આત્મનિર્ભર છે. એક શોખ તરીકે મદદ કરવાની તેમના પોતાના હૃદયની વિનંતીથી સેવા કરી રહ્યા છે. કોઈ પણ એક પણ રૂપિયાનું માનદ વેતન પણ લેતા નથી. આજ સુધીમાં 3.5 લાખથી પણ વધુ દર્દીઓને મેડિકલ સહાય આપી છે તો 1900થી વધુ લોકોને નવજીવન પણ બક્ષ્યું છે. જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ પરિવારજનો હોય કે નિરાધાર લોકો તમામ માટે સેવા યજ્ઞ સમિતિના સ્વયંસેવકો ખડે પગે રહે છે. આજે સંસ્થા પાસે 11થી વધુ એમ્બ્યુલન્સ છે જે બિલકુલ નિઃશુલ્ક સમગ્ર ગુજરાતમાં દર્દીઓને લઈ જવા આપવામાં આવે છે. વર્ષે 24,000થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. સેવા યજ્ઞ સમિતિના સિવિલ હોસ્પિટલ સંકુલમાં ઊભા કરાયેલા ટેમ્પરરી કાચા શેડમાં 2007થી 400થી વધુ નિરાધાર લોકોને દર્દીઓ રહે છે, જેમાં દિવસે દિવસે વધારો થતો રહે છે. સેવા યજ્ઞની આ સેવાથી અહીં વસતા ગરીબ નિરાધાર લોકો પણ અત્યંત ખુશ જણાય છે. હાલમાં જ ભરૂચની જૂની સિવિલ હોસ્પિટલ પાસેના ખોડિયાર માતાના મંદિરમાં રહેતા નિરાધાર વૃદ્ધને જોઈ સેવા યજ્ઞ સમિતિનો સંપર્ક કરી અહીં મૂકી જનાર પ્રજ્ઞેશભાઈ પટેલ અહીંની સેવાકીય પ્રવૃત્તિ અને સુવિધાને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. સેવા યજ્ઞ સમિતિ પાસે પોતાનું મકાન કે જમીન નથી, પણ તેમ છતાં સેવામાં કોઈ કમી નથી આવી. આગામી દિવસોમાં સંસ્થા હજુ વધુ સેવાકીય કાર્ય કરવા માંગી રહી છે, જે માટે સરકાર સહિત અન્ય સેવાભાવી સંસ્થાઓ પણ સહયોગ માટે આગળ આવે તે આવશ્યક છે. દાદા એ અચાનક પડી, બહુ જ વર્ષોથી રહેતા હતા દાદા હતા તારના, પછી અચાનક પડી ગયા તો એમને દવાખાને દાખલ કરેલા અને એમના સગા સંબંધીને અમે જાણ કરેલી કે આવી રીતના દાદા પડી ગયા છે એના મોટા ભાઈને. એ લોકોએ એવું કીધેલું
કે અમારે કોઈ લેવા દેવા નથી, નિસ્બત નથી, તો બી પછી અમે આવતા રહીએ. ત્યાર પછી પાછા દાદાને દવાખાને આપણે બ્લડની જરૂર પડી, તો બી પાછા મારી પોઈ જ ગયેલા 2-3 વાર, પણ તે છતાં બી એ લોકોનો રિસ્પોન્સ બરાબર ના મળ્યો. ત્યાર પછી અમે પાછો હું ખુદ જાતે પાછો અઠવાડિયા પહેલા અમને જઈને એમને મળી એમના ઘરે ગયેલો. એમને એવું કીધેલું કે સારું હું આવીશ, પણ પછી એ લોકો કોઈ આવ્યું નહીં. પછી અમે સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ છે તો એનો સંપર્ક કરી અને અહીંયા આવી અને દાદાને અહીંયા જેથી કરીને સારી સુવિધા અને બધું મળી શકે એની માટે અમે દાદાને અહીંયા લઈને આવેલા. કયા પ્રકારની સુવિધા મળે છે? કઈ ખાવા જમવાથી લઈને બધી રીતના સારી રીતની સુવિધા સારી છે અને બધી રીતના સાર સંભાળ લે છે એ લોકો સારી રીતે. ઘણા એવા અનાથ દર્દીઓ, ઘરડા દર્દીઓ હોય છે કે જે લોકોના અમુક મેન્ટલી સ્ટેબલ હોતા નથી અને ઘરેથી તરછોડેલા હોય, ઘણાના સંતાનો એક્સપાયર થઈ ગયા હોય, તો એ લોકો રોડ પર ભટકતું જીવન જીવતા હોય. તો એ લોકોને એક સારો આશરો મળી રહે, રોજે રોજ એમનું મેડિકેશન થતું રહે, તો એ હેતુથી અમે એક ટેમ્પરરી શેલ્ટર હમણાં બનાવેલું છે. આ શેલ્ટર 2007થી અમે ઓપરેટ કરીએ છીએ અને આ શેલ્ટરમાં અમારે ત્યાં એવરેજ રોજના 400 જણ દાખલ હોય છે. અત્યારે અમારી પાસે 600 થી 800 જણનું વેટિંગ પણ છે. પણ એક વસ્તુ છે કે અમારી પાસે અમારી પોતાની જગ્યા કે બિલ્ડિંગ નથી, એટલે અમે એક ટેમ્પરરી શેડ, પતરાના શેડ બનાવેલા છે. એમાં એમને રાખીએ છીએ. જમવાનું, પછી રોજ એમના ડાયપર બદલવાના હોય, પછી દવાઓ આપવાની હોય, અને બીજું માનો કે બીજી હોસ્પિટલોમાં દાખલ કરવાના હોય, એક્સપાયર થયા હોય તો પછી પોલીસ કામગીરી કરવાની હોય, તે બધું અમારા સ્વયંસેવકો આ સંસ્થા થકી કરે છે. તો આ સંસ્થાનો આજે 26 વર્ષ થયા. 26 વર્ષથી સેવાયજ્ઞ સમિતિ જે આ કામ કરી રહી છે, તો એમાં આજ દિન સુધી લગભગ 3.5 થી 4 લાખ દર્દીઓને એમને મદદ કરી છે. અને આમ મારી પાસે ચોક્કસ આંકડો છે કે 1800 થી 1900 જેટલા દર્દીઓ સેવાયજ્ઞ સમિતિની મદદથી બચી જવા પામ્યા છે. એટલે કે એમને નવું જીવન મળેલું છે અને એ જે જીવન મળેલું તેમાં એમના ફેમિલી પણ એમનું સર્વાઈવ થયું છે. એટલે આ રીતની સેવાયજ્ઞ સમિતિ કામ કરી રહી છે. અને હજુ ખાસ કહું તો અમારા મેડિકલ ક્ષેત્રમાં ઘણું આગળ વધવાનું છે. ઘણા એવા મોંઘી જટિલ સર્જરીઓ આવે છે જે અમારે કરાવવી પડે છે, અને જેને લઈને અમારે પેલું કેવું છે કે દર્દીઓ અને ફંડ માટે રોજે રોજ અમારે ફૂટવર્ક દોડાદોડી કરવી પડે છે. એમ કરતા જે પણ અમારાથી થઈ શકે તો એટલીસ્ટ વધારે નહીં તો વર્ષના 24,000 દર્દીઓને અત્યારે પણ હેલ્પ થઈ રહી છે અમારે. તો આ રીતનું સેવાયજ્ઞનું કામ છે. અમારા 30 વોલેન્ટિયર છે, અલગ અલગ કંપનીમાં પોતે કામ કરે છે. અને અહીંયા કોઈ પણ ટ્રસ્ટી છે એને કોઈ પણ પ્રકારનું માનદ વેતન કે પગાર ચૂકવવામાં આવતો નથી. नमस्कार, मैं शालिद जॉन, प्रिंसिपल ऑफ शबरी विद्यापीठम स्कूल, ऑन बिहाफ ऑफ अयप्पा सेवा समिति, आप सबको हैप्पी दिवाली एंड विशिंग यू ऑल अ वेरी प्रॉस्पेरस न्यू ईयर. दीप जगमगाते रहे, सबके घर यूं ही झिलमिलाते रहे, साथ वो सब अपने और सब यूं ही मुस्कुराते रहे. हैप्पी दिवाली. ભરૂચ શહેર જિલ્લા માટે સંવત 2082 અનેક આશાઓ અને અપેક્ષાઓ સાથે આવ્યું છે, કારણ કે કહેવાય છે ને કે ઉમ્મીદ પે દુનિયા કાયમ હૈ. વીતેલા વર્ષની અનેક યાતનાઓને વિસારે પાડી લોકોએ અનેરા ઉત્સાહ સાથે નવા વર્ષની શરૂઆત કરી છે.
વહેલી સવારથી જ વિવિધ મંદિરો ખાતે અન્નકૂટ, આરતી, પૂજન, અર્ચન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સામેલ થઈ નવા વર્ષને આવકારી ક્ષેમ કુશળતા માટે પ્રાર્થના કરી નવી આશાઓના દીવડાને પ્રજ્વલિત કર્યો હતા. સંવત 2082 ભરૂચ માટે ખૂબ મહત્વનું છે. તેના અનેક કારણો છે. સૌ પ્રથમ તો આ વર્ષમાં ભરૂચના લોકો તંત્ર અને પ્રજાના પ્રતિનિધિઓ પાસે ઘણી અપેક્ષાઓ રાખી રહ્યા છે, જેમાં આ વર્ષે નહીં પણ આગામી 10 વર્ષના આયોજનો થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે, જેમાં સમગ્ર વર્ષ દરમિયાન શિરોવેદના સમાન બનેલ ભરૂચની ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે મહત્વના એવા શ્રવણ ચોકડી વિસ્તારના 2 ફ્લાયઓવર બ્રિજ તૈયાર થઈ જાય તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે. આ ઉપરાંત ભરૂચ પંથકમાં માતરિયા તળાવની જેમ રતન તળાવ, જાડેશ્વર તળાવ, ગેલાની તળાવ સહિત અન્ય પિકનિક સ્પોટ તરીકે વિકસાવી શકાય તેવી પણ આશા લોકોને છે. તે સાથે સાથે ભરૂચ પંથકમાં અને ખાસ કરીને વિકસતા તવરા, ઓસારા જેવા વિસ્તારોમાં નવી ટીપી સ્કીમનો સુચારુ અમલ કરવામાં આવે, રસ્તા પહોળા કરવામાં આવે, તેની સાથે સાથે વિશ્વકક્ષાના રોડ બને જેથી રિક્ષા ચાલકો અને અન્ય વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે. રાજકીય દ્રષ્ટિએ જ્યાં સંવત 2082નું મહત્વનું છે, ત્યાં બીજી બાજુ અન્ય બાબતોએ પણ આ વર્ષે ખૂબ મહત્વનું છે, જેમ કે જિલ્લાના ઔદ્યોગિક વિકાસ સાથે પ્રદૂષણ નિયંત્રિત કરવામાં આવે, વધતા જતા ઔદ્યોગિક અકસ્માતો નિવારી શકાય તે માટે આવશ્યક સુરક્ષા માપદંડોનો અમલ થાય, તેમજ સ્થાનિકોને રોજગારીમાં પ્રાધાન્યતા મળે તે માટે મહત્વના પગલાં લેવાય. બીજી બાજુ શહેરના એકમાત્ર પંડિત ઓમકારનાથ હોલના નવીનીકરણના કારણે સાંસ્કૃતિક ગતિવિધિને બ્રેક લાગી છે. સરકારી તંત્રને પણ જિલ્લા કક્ષાના કાર્યક્રમો માટે અંકલેશ્વર દોડવું પડે છે. ત્યારે આગામી વર્ષમાં ઓમકારનાથ હોલની સાથે સાથે તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બની રહેલ રંગ ઉપવન પણ પોતાના ભવ્ય ભૂતકાળની જેમ પુનઃ ધમધમતો થાય તેવી આશા રાખવી રહી. જિલ્લાની વિશ્વ નકશા પર મૂકનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજના, એર સ્ટ્રીપ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે, ભરૂચ અંકલેશ્વર રેલવે સ્ટેશનો અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ થાય, વંદે ભારત જેવી ટ્રેનનું સ્ટોપેજ, પ્રવાસન સ્થળ કબીરવડ, અંગારેશ્વરની કાગળ બને વિકાસ યોજનાઓ નવા વર્ષમાં ખરા અર્થમાં ચરિતાર્થ થાય તેવી આશા અને અપેક્ષાઓ લોકો નવા વર્ષના પ્રારંભે રાખી રહ્યા છે. ત્યારે તે પૂર્ણ થાય તેમ ઈચ્છવું રહ્યું. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय. હેપી દિવાળી એવરીવન. એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે. આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે. પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું. આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે. જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ ફિલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમાં અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો એક્ઝિક્યુટિવ કાર્સમાં. થેન્ક યુ. જંબુસર તાલુકાના કુંઢળ રોડ ખાતે કેરાવ તલાવડી પાસે બાવળની જાળીમાં પત્તાપરાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જંબુસર પોલીસે દરોડો પાડી 5 ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે એક ઇસમ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. જંબુસર પોલીસ સ્ટાફ દિવાળી પર્વને પગલે ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન પોલીસે મળેલ બાતમીના આધારે પંચોને સાથે રાખી બાવળની જાળીમાં રેડ કરી હતી. રેડ દરમિયાન જુગાર રમતા 5 ઇસમોને સ્થળ પરથી પકડાયા હતા, જેમાં ઇસ્માઇલ કાદર મલિક રહેવાસી સોદાગરની વાડી કસ્બા
તસ્લીમ ઉર્ફે ઇમરાન મજીદ મસાણી રહેવાસી ભાગલીવાડ ચોરા, ખાલિદ અહેમદ મલિક રહેવાસી ભાગલીવાડ ચોરા, શેખ મોહમ્મદ રફીક રહેવાસી ભરૂચી ભાગોળ અને નાસિર ખાં મહેમૂદ ખાં પઠાણ રહેવાસી ભાગલીવાડ ચોરા તમામ રહેવાસી જંબુસર નાઓ રોકડ રકમ સાથે ઝડપાયા. પોલીસ પત્તાની કેટ પર નંગ પત્તા, એક પ્લાસ્ટિકનો પાથરણા તથા રોકડ મળી કુલ 2680 મુદ્દા માલ કબજે કર્યો હતો. જ્યારે એક ઇસમ ઇમરાન રશીદ મલિક રહેવાસી ખાનપુરી ભાગોળ નાસી જવા સફળ રહ્યો હતો. પોલીસ આરોપી ઇમરાન મજીદ મસાણી પોતાના મળતિયાઓને બોલાવી ગેરકાયદેસર રીતે પત્તાપાનાથી હાર જીતનો જુગાર રમી રમાડતા હોવાનું ખુલ્યું છે. પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારાની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल। यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल। आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर। समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा। यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से। एड्रेस: सुंदरम रेसिडेंसी नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच। अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए। ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે, તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા, ભરૂચ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર, ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં દિવાળીના તહેવારોમાં ફટાકડાના કારણે 13 સ્થળોએ આગ લાગી. ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી. તીર્થોમાં ઉત્તમ તીર્થ એટલે શુક્ર તીર્થ. ગિરનારની લીલી પરિક્રમાની જેમ શુક્ર તીર્થની પરિક્રમાનું આગવું મહાત્મય નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ. ગ્રામ પંચાયત દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી. સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ 2025ની તડામાર તૈયારીઓ. એકતાનગર લાઇટના સુશોભન તથા રંગબેરંગી રોશનીના તેજથી ઝગમગી રહ્યું છે. રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓમાં જોડાયેલા કર્મચારીઓ માટે રહેઠાણ, ભોજન અને તમામ પ્રાથમિક સુવિધાઓની ઉત્તમ વ્યવસ્થા. ભરૂચની સેવા યજ્ઞ સમિતિ ગરીબ નિસહાય દર્દીઓ માટે આશીર્વાદરૂપ. નિસહાય, નિરાધાર તેમજ ગરીબો માટેનો આશરો, સ્વાસ્થ્ય, ભોજન અને રહેવાની નિઃશુલ્ક સુવિધા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.